સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે ગોકુળ હોટલ પાસે હાઈવે પર ઇકો કાર પલટી મારી ગઈ હતી। અકસ્માત સમયે કારમાં 5 લોકો હતા, જેમાં 4 લોકોના મોત થયા છે, ત્યારે એક વ્યક્તિ મોટા દીકરાનો ચમત્કારિક બચાવ થયો હતો। ડેડ બોડીને પીએમ માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ધાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે ગોકુળ હોટલ પાસે હાઈવે પર ઇકો કાર પલટી મારી ગઈ હતી। અકસ્માત સમયે કારમાં 5 લોકો હતા, જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે। યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ દીકરો, ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ મમ્મી, રાધાબેન નીલકંઠભાઈ જાદવ ભાભી, ધનેશભાઈ બાબુભાઈ ચાવડા મામા સહિત એક પરિવારના લોકોના મોત થયા છે, ત્યારે એક વ્યક્તિ મોટો દીકરો નીલકંઠ જીતેન્દ્રભાઈનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો। હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી, તે સમયે ઇકો કાર પલટી મારી જતા કારમાં સવાર 4 લોકોના મોત થયા હતા। જ્યારે હાઈવે પર અકસ્માત સર્જાતા લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। 108 અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી। મૃતકોને પીએમ માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મારું નામ ઘનશ્યામ નરસિંહભાઈ જાદવ, ધાંગધ્રા તળાવસીમાં રહું છું। કાલે રાત્રે વહેલી સવારે એકને આશરે 1:30 વાગે મારા ભત્રીજો યજ્ઞેશ જાદવ, મારા ભાભી ઇન્દિરાબેન જાદવ અને મારા ભત્રીજાની વાઇફ રાધાબેન નીલકંઠભાઈ જાદવ અને મારા કુટુંબમાં સગા થાય છે ધનેશ બાબુભાઈ ચાવડા, એ ચારેનું પ્રિન્સ હોટલથી આસપાસ ઇકો ગાડીનું ટાયર ફાટતા પલટી ખાઈ જતા ચારેનું દવાખાને લાવેલા। ત્યાં 2 જણાના ઓન ધી સ્પોટ એક્સપાયર થઈ ગયેલા ને એક પછી ઓફ થઈ ગયા ને એક ભાઈ ધનેશભાઈને તાત્કાલિક રાતે સુરેન્દ્રનગર રિફર કરેલા, તેના પણ સમાચાર મને મળ્યા કે તે પણ ઓફ થઈ ગયા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।